નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો। આંગણવાડી ભરતીનું મેરિટ છે એ ઓનલાઈન મુકાઈ ગયું છે। પ્રોવિઝનલ મેરિટ છે મિત્રો। એને જોવા માટે સૌપ્રથમ સર્ચ બારની અંદર HRMS ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે। આ વેબસાઇટ આવી જાય, એના પર ક્લિક આપી દો। હવે રિક્વાયરમેન્ટનું મોટું મેનુ આપ્યું છે, એના પર ક્લિક કરી અને છેક બીજા છેલ્લેથી ત્રીજા નંબરનો જે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ છે એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરી લેવાની છે, કયા જિલ્લા માટે તમે એપ્લાય કર્યું છે। તો હું અહીં અમદાવાદ એક્ઝામ્પલ તરીકે લઉં છું, તમારે પોતાનો જિલ્લો પસંદ કરવાનો છે। હવે અહીં જે પહેલો ઓપ્શન છે હેલ્પર માટેનો છે, બીજો વર્કર માટેનો છે। તમારે જેનું પણ મેરિટ જોવું હોય સિલેક્ટ કરી લેવાનું છે, સર્ચ પર ક્લિક આપો। હવે નીચે જોશો તો એ જિલ્લાના તાલુકાના અને ગામડાઓનું તમામ લિસ્ટ આવી જશે। અહીં જે પણ તમારા ગામનું હોય એની સામે અહીં તમે જો તો વ્યૂ મેરિટ્સનો ઓપ્શન આપ્યો છે, એટલે મેરિટ ત્યાંથી જોઈ શકાય છે, એના પર ક્લિક આપો। હવે આ રીતનું મેરિટ લિસ્ટ મુકાઈ ગયું છે, ગણતરી થઈને તમારે આની અંદર જોવાનું છે તમારું નામ કેટલા ક્રમે છે। જે આ તો હજી પ્રોવિઝનલ મેરિટ છે, એટલે ફર્સ્ટ ક્રમ ઉપર હોય એટલે એને એવું નહીં માની લેવાનું કે પછી મારો નંબર આવી જ જાય છે। હજી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। તમને એવું લાગે કે અહીં મારા મેરિટ ગણતરીની અંદર ભૂલ થઈ છે તો પછી તમે એપ્લિકેશન છે એના માટે વાંધા અરજી કરી શકો છો। તો અહીંથી મેરિટ લિસ્ટ જોઈ લો, તમારું મેરિટ કેટલું બને છે ચેક કરી લો, બરાબર છે કે કેમ, તમારો નંબર કેટલામાં છે ચેક કરી લો। હું બેક આવી જાઉં છું। હવે રિજેક્ટ, તમારું મેરિટ લિસ્ટની અંદર જો નામ નથી તો પછી રિજેક્ટ લિસ્ટમાં હશે, રિજેક્ટ લિસ્ટ પર ક્લિક આપવાનું છે। આમાં તમારે જોઈ લેવાનું છે કે તમારું નામ આમાં હશે જો રિજેક્ટ થયું હશે તો, અને જો રિજેક્ટ થયું હોય તો પછી અહીં તમારું નામ આપ્યું હશે, અહીં એક્ઝામ્પલ તરીકે હું બતાવું છું, મોબાઈલ નંબર આપેલો હશે અને કયા કારણે રિજેક્ટ થયું છે એનું કારણ પણ અહીં વિસ્તૃત આપેલું છે, એટલે ખાસ ધ્યાનમાં રાખશો। એટલે આ રીતનું રિજેક્ટ લિસ્ટની અંદર નામ આપ્યું હશે, સામે કારણ આપ્યું હશે। હવે આપણે શું કરવાનું છે કે રિજેક્ટ લિસ્ટ હોય એને આપણે સુધારવું હોય, મીન્સ કે ગ્રેવિયન્સ એટલે અપીલ કરવી હોય તો પછી એપ્લાય ગ્રેવિયન્સનો ઓપ્શન આપ્યો છે। એટલે જે લોકોને રિજેક્ટ થયું છે અથવા તો મેરિટની ગણતરીની અંદર ભૂલ છે તો એને એપ્લાય ગ્રેવિયન્સ પર ક્લિક આપવાનું છે। સુધારવા માટે, સુધારા વધારા કરવા માટે અહીંથી જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરી લેવાનો છે, હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી ઉમેદવારનો અરજી ક્રમાંક નાખવાનો છે, ત્યાર પછી કેપ્ચા નાખવાનો છે, સોરી અહીંથી કેપ્ચા સિલેક્ટ કરી અહીં નાખવાનો છે। પછી ઓટીપી મોબાઈલ પર આવશે, એ ઓટીપી મેળવો પર ક્લિક આપશો એટલે આવશે। ઓટીપી અહીં દાખલ કરી ઓટીપી ચકાસવાનું છે, ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો, ગામ આ બધું આવી જશે, અને કયા પ્રકારની તમારે છે અપીલ કરવી છે એ અપીલ અહીં શબ્દોમાં લખવાની છે। એ તમે ગુજરાતીમાં પણ લખી શકો છો, એ રીતે તમે ઇંગ્લિશમાં લખો હોય તો ઇંગ્લિશમાં, આપણે બેસ્ટ રહેશે ગુજરાતીમાં। અને અપીલને રિલેટેડ જે ડોક્યુમેન્ટ છે તમારી પાસે તો એ અહીં તમે ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને PDF બનાવી અપલોડ કરી શકો છો। અને છેલ્લે અપીલ, રજૂઆત, ફરિયાદ મોકલો પર ક્લિક આપવાનું છે, એટલે તમારી જે ગ્રેવિયન્સ છે એ જતી રહેશે, અપીલ છે એ જતી રહેશે। તો આવી રીતે છે મિત્રો આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ ડિક્લેર થયું છે। અપીલ ને બધું કરવાનું થશે અને ત્યાર પછી થોડા દિવસોમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। ફાઇનલ મેરિટ લિસ્ટમાં જેનો પણ નંબર આવતો હશે, પહેલા નંબરે જે હશે આંગણવાડીમાં જેટલી જગ્યા હશે એ પ્રમાણે કેન્ડિડેટ્સને લઈ લેશે। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો। ચેનલના વિડીયો ગમતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।